એટલે કાંઈ એલા તું એટલે હાવ ટેન્શનમાં બેઠો ઉદાસ એટલે હાવ તું ઉદાસ ટેન્શનમાં એટલો બધો બેઠો તને થયું છે હું તો કે કોઈ તારા ઉધાર પૈસા લીધા છે કે તારી પાસે કોઈ પૈસા માગી ગયું છે કે તને કોઈ લૂંટી ગયો છે તું કયું નું આવ્યો તઈનો તું એકલો એકલો બેઠો છો હાવ મૂંગા માણસ જેમ બેઠો છે કે મને કહેતો ખરા કંઈક થાય તો તું મને કહેતો તારું ટેન્શન હરવું થાય કે હું છું પેલા ભાઈ એવું કાંઈ છે નહીં ગામમાં એક નવીન બનાવ બન્યો ને એની ઉપાધિ મને થાય છે બનાવમાં એવું છે કે સવારે હે ને એક નહીં માંડેથી તને વાત કરું પહેલેથી તને વાત કરું બરોબર હવે નાના પહેલેથી જ વાત કરું છું પહેલેથી વાત કરું ને જો ગામમાં લગ્ન હતા બરોબર અમારા ગામમાં લગ્ન હતા ને તો સવારે હે ને જાન આવે એમ હતી સવારે જાન આવે એમ હતી ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું અને બપોરને માંડવાને બધું મહેમાનને ને બધાને કામને બધાને જમાડી દીધા અને સવારે પછી જાન આવે એમ હતી અને અહીંયા દીકરીનો માંડવો હતો બરોબર અને દીકરી બાપાને ઘરે નીકળ્યા દરવાજા બહુ જાજા હવે તો દરવાજા બહુ જાજા કરવા માંડ્યા જ્યાં આવીને સવારે વહેલે 3 વાગે ઉઠીને મેલ તીતરી છોકરી ભાગી ગઈ મેલ તીતરી છોકરી ભાગી ગઈ હું અને હલવાણા બધા અહીંયા કોઈને ખબર નહીં ઓલા કોઈને ખબર નહીં બહુ ઉપાધિ છે બધા ઉપાધિ એટલે બહુ દુનિયા ભણી બધા ગોતના સીડા બહુ ગોતના સીડા બધી આમ આડા હરો સંબંધ બધે આ તે બધું કર્યું પણ ક્યાંય અતો પતો નહીં પણ એ બધી તો વાત સાચી તું ટેન્શનમાં કેમ છો મારી એ જવાબ સાંભળો તારી પાસેથી એ વાત તો ત્યાં કરી એ તો મને ખબર છે મેં વાત સાંભળી છે વોટ્સઅપમાંથી આ તે બધી વાત સાંભળી છે પણ તું ટેન્શનમાં કેમ છો એ મારે સાંભળવાનું છે એટલે ભલામણા એ તો વાત હાલે છે જે છોકરી ભાગી ગઈ ને એની હારે જ મારા ભત્રીજા લગ્ન થાય એમ હતા અને અમે જ સવારે જાન લઈને જવાના હતા આ જાનમાં જવાનું બંધ થયું એ જ ઉપાધિ છે હવે ભત્રીજાના કેદી લગ્ન થાય કેદી પાછું બીજું થાય ને કઈ પાછું હું જાનમાં જાઉં જિંદગીમાં પહેલી વાર હું ભત્રીજાના જાનમાં જતો હતો એમાં આવું થઈ ગયું ઉપાધિ એ છે બાકી ટેન્શન બીજું કઈ નથી એ ટેન્શન છે